જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં. અને આજે તો જો નવરાત્રી છે, પહેલું નોરતું છે, તો તમને બધાને નવરાત્રીની શુભકામના કે હેપી નવરાત્રી. અને માં અંબે તમને બધાને સુખ અને શાંતિ આપે ને એવી પ્રાર્થના. અને જો અત્યારે તો ઘડિયાળમાં 11:30 જેવું થઈ ગયું છે અને આજ તો બહુ મોડું થઈ ગયું છે. બધું કામ કરી લીધું. મારી મમ્મી તો બહાર ગયા છે એટલે બધું કામ જો અત્યારે પતાવીને 11:30 થઈ ગયા છે. રસોઈ જો બની ગઈ છે. અને ઓલા બે બેનભાઈ તો સવારમાં સ્કૂલે વહી ગયા હોય. એ તો સવારમાં રોજ તૈયાર થઈને વહી જાય. તો કાલે રજા હતી તો ઘરે હતા, વહી ગયા. મારા બેન તો ગયા ને તો એ કહેતા ગયા છે કે મમ્મી હું પાછી આવું ને તો મારે સાંજે જે પહેરવાનું છે ને મારું બધું તૈયાર કરીને રાખી દેજે. એટલે એનું બધું આપણે ચોલીને એવું તો તૈયાર કરી દીધું હતું, તો કાલ કરી લીધું હતું. ને એની બધી કટલેરીને એવું બધું છે એ બધું મમ્મી મારે શું પહેરવાનું છે ને હું આવું ને તમારું તૈયાર કરી રાખજે. તો એનું આપણે ફટાફટ બધું હમણાં હું નવરી થઈ તૈયાર કરી લઈ ન કરી આવે ને પછી, કેમ કે એને જે પહેરવું હોય ને એ જ એને પહેરવાનું હોય. હું તો હવે તો એને પહેરવું ન હોય એટલે આવે પછી તૈયાર કરી લઈ. અને જો અત્યારે જે જમવાની તો થોડીક વાર છે તો હું કાલે હમણાં બ્લાઉઝ કટિંગ કરવાનું હતું તો બેઠા બેઠા બ્લાઉઝ કટિંગ કરી નાખું. તો જમવાનો ટાઈમ થઈ જાય ને પછી જમી અને પછી બપોર પછી મશીને એને એવું બેસે ને પછી મારા મીસુબેન આવે તો એની બધી નવરાત્રિની તૈયારી કરશું. તો હાલો ફટાફટ હું બ્લાઉઝ છે એ કટિંગ કરવા માંડું. તો જો નવરી થઈ અને બ્લાઉઝ કટિંગ કરવા બેસી ગઈ છે ને તો જો આ 3-4 બ્લાઉઝ હતા ને તો હું પહેલાં ઘરે કટિંગ જ કરી નાખું, પછી બપોર પછી જ મશીને બેહું એમ. તો જ્યાં બ્લાઉઝ કટિંગ કરતી હતી તો એક ભાગ તો કટિંગ કરી નાખ્યો છે ને બીજો ભાગ છે ને ફટાફટ કટિંગ કરી નાખું. અને બધાય જો આ 3-4 લઈ લીધા ને તો હું એક આરે થઈ જાય ને કટિંગ તો પછી ઉપાધિની એક આરે સીધું મશીને બેસવાનું થાય. ઓલું તો એક એક કટિંગ કરું તો વાર લાગે. અને આ એક જ વ્યક્તિના હતા, નકર તો અલગ અલગ કટિંગ કરવા પડે. તો એકના જ છે ને તો બધા એકારે મારે માપ લઈને એકારે જ કટિંગ થઈ જાય. એટલે હું કાલે ફટાફટ પહેલાં કટિંગ જ કરી નાખું. ને હજી જમવાનું થોડીક હજી એમ તો વાર છે, બહાર તો થવા દેવા પડે. એટલે બપોર પછી હું કરું, નકર તો રસોઈ તો બની ગઈ છે. તો જો હું કટિંગ કરવા વળગી ગઈ છું. અને પછી આજ તો મહેમાન છે એટલે ઉપાધિ નથી, બધું કામ કરવા લાગશે. બપોર જમીન વાસણ એટલે ફટાફટ થઈ જાય. તો હું ગાય કટિંગ કરી અને પછી જમવા બેસી જઈએ. તો હાલો ફટાફટ આ બ્લાઉઝ છે હમણાં પૂરું કરી લો. તો જો અમે જમીન નવરા થઈ ગયા છે, વાસણ એ બધું ઉટકાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે. તો હવે જો મારે મેં બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું હતું એટલે મશીને બેહવું છે. તો હું કાલે હું ફટાફટ હવે મશીને બેસી જાઉં, સીવા માંડું, કેમ કે બ્લાઉઝ દેવાના છે. ને હાંજે હવે તો નવરાત્રી છે એટલે કંઈ વારો આવે નહીં એમાં મીસુબેન પાછળ. તો હવે જો હું ફટાફટ હું કાલે મશીને બેસી જાઉં. જો મહેમાનને વરગાડી દીધા છે કામ. એમાં 5-6 બ્લાઉઝ પડ્યા હતા ને બટન ટાંકવાના બાકી હતા. તો હું તો બેઠા બેઠા ફ્રી છું ને તો મને બટન ટાંકી દે. તો જો મહેમાનને કામે વરગાડી દીધા. હાય, જય શ્રી કૃષ્ણ. અમારા મહેમાનને બોલાવીએ ને તરત જય શ્રી કૃષ્ણ દઈ મહેમાન બોલે એમ છે. હો તો જો એને બટન ટાંકવા વરગાડી દીધી ને હું કહી એટલું મારે એટલું કામ ઓછું. તો જો એ મને બટન ટાંકી દે છે અને હું મારું ફટાફટ કામ કરી લઉં. એટલે હું બેસી ગઈ છું મશીને એને એ ફટાફટ બટન ટાંકી દે મને. મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે, બાર થઈ જાય એટલે મીસુબેન સ્કૂલેથી આવી જ જાય. અને આવીને જો સરસ નાહી લીધું, માથું ધોઈ લીધું. આજ તો આવીને સીધી અને નવરાત્રી જવું હતું ને એટલે પેલા મને માથું ધોઈ દે કે માથું ધોઈ લીધું. અને એ સ્કૂલેથી આવીને ત્યારે જ એને આ ઓનલાઈન મગાવ્યું હતું મેં. આમાં એક હેરસ્ટાઈલ છે માથામાં નાખવાની, આમાં છે લાંબો ચોટલો. જોઈ તો એવું જ મગાવ્યું હતું પણ કેવું છે ને હમણાં અમે જોઈ. અને જો આમાં છે હેરસ્ટાઈલ, આમાં છે ચોટલો. હું અનબોક્સિંગ કરું છું. હવે બેન અનબોક્સિંગ કરે છે, આપણો વારો નહીં આવવા દે બેન. થાય કે બેન હું થાય હે ને લઈ તોડી હે. એને મીશોમાં જોયું હતું ને આ હેરસ્ટાઈલ ને ચોટલો બે. તો ચોટલો જોઈને તો કે મમ્મી કે આ કેવો લાંબો ચોટલો છે, મારે એવો લેવો છે. એટલે મારે ચોટલો લાંબો એટલે લાંબા વાળના તો બહુ શોખ છે એટલે તો એ વાળ વધારે છે પણ એટલા બધા વધતા નથી. તો આ મેં જો મગાવ્યો તો ચોટલો લે આ ખુલી ગયું. સાજુ લઈ ગયેલા પછી ખોલી દઈશું. તાકી તો ન ખુલે, તોડી નાખી ને હેરસ્ટાઈલ. સરસ મજાનો ચોટલો મગાવ્યો હતો ને તો જો આખો ચોટલો આવ્યો. મીસુબેન આવડો મોટો ચોટલો વાળીને પછી રાસ લેવા ચાહે. રોજ અલગ અલગ બધું વાળવાનું હોય. એને રોજ એકનું તો કઈ વાળવું ન હોય તો રોજ પાછળ અલગ અલગ કઈ હેરસ્ટાઈલ લેવો વાળ દઉં ને. તો જો આવી રીતે મગાવ્યો હતો. એક દિવસ આપણે ટ્રાય કરશું મીસુબેન ના માથામાં કેવો લાગે. કા મીસુબેન? તો મીસુબેન નીચે બેઠા તો ચોટલો નીચે પહોંચી જાય. સમજશું? હા, ખુશ થઈ ગઈ. જો મેં અનબોક્સિંગ કરી લીધું છે. જો મસ્તનું છે, તોડી નાખી મસ્ત ને. વાહ, જો સરસ ની મીસુબેનની હેરસ્ટાઈલ આમ બતાવી તો ખરા. જો હા, મસ્તની હેરસ્ટાઈલ આવી ગઈ છે. પાછળ જો ચીપિયા જેવું છે એટલે આમ કરીને આમ આપણે વાળમાં ભરાવી શકીએ. એટલે હેરસ્ટાઈલ છે ને આમ સરસ રહી જાય. એટલે એવી જો અમે ઓનલાઈન જોઈ હતી. હા, સેમ ટુ સેમ એવી જ આવી છે જેવી જોઈ હતી ને એવી. તો એક દિવસ મીસુબેન આ નાખી જાય વાળમાં આવી રીતે આમાં આપણે ચીપિયા જેવું આવે છે આમ ભરાવી દઈએ ને
પાછળ રહી જઈ કા હા ચાલો પાછું એને બોક્સમાં પેક કરી દઈએ અને હવે મીઠુબેન પછી નવરાત્રીની બીજી બધી વસ્તુઓ રેડી કરવાની છે તૈયાર કરીએ કા અને મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું ફટાફટમાં રસોઈ બનાવી નાખું આજ તો રસોઈ વહેલી બનાવી જોઈએ કેમ કે બેન આખું થઈ કેમ બેન ક્યાંય તૈયાર થઈ જવાનું મીસુબેન અમે ગરબો પેટાવી લીધો છે અને મીસુબેને જો ગરબો માથે લઈ લીધો છે કા મીસુબેન હા. કંઈક બોલ તો ખરા ગીત બીત ગાતા આવડે છે કે ના હે ના નથી આવડતા તો જો અમારે તો અહીંયા મીસુ જેવડી છોકરી નથી મોટી હોય ને ગરબા લઈને બધા ગાવા આવે છે પણ અમારી બેન કીધું તો આમણે માંડ માંડ ગરબો રહે છે તો ગાવા તો ક્યાંથી આવે કા હા હે તો સારું નીચે મૂકી દો ને હાલો અમે આરતી કરી લઈએ હવે માતાજીની કા હા જો આજે નવરાત્રી છે ને હું જાઉં છું નવરાત્રીમાં પહેલો દિવસ છે એટલે જો હમણાં કપડાં પહેરી જશે આજે લાલ ચોલી પહેરવાની છે ને મેં લાલ ચોલી નહોતી એટલે ચુન્નરી નાખી દીધી છે મારા ગામડામાં તો એવું જ હોય કેમ મીસુબેન હે હા ગામડામાં તો એવું જ હોય કલર વાઇઝ સાડી પહેરવાનો હોય ચોલી ને એવું ન હોય અમારા ગામડામાં જે ગરબી હોય ને ત્યાં એટલે આજે પેલો દિવસ છે તો આજે રેડ કા લાલ કલરની સાડી હતી તો મીસુબેન ને સાડી પહેરાવીએ તો સાડી ક્યાં જાય ચોલી પહેરવાની હતી ચોલી હતી નહીં હા આખી રેડ ચોલી તો હોય નહીં કઈ ચોલી તો એવી મેચિંગ હોય નહીં એટલે અમે જોઈને એવી રીતે ચણિયોન બ્લાઉઝ હતા ને પોપટી કલરના મેચ સીવી દીધા હતા જો કલર વાળું બ્લાઉઝ ને કા મીસુબેન અને હે જો આ મોગા હેરસ્ટાઈલ હા મીસુબેન ને જો પાછળ હેરસ્ટાઈલ જો કેવી સરસ ની હેરસ્ટાઈલ વાળી છે જો હવે હેરસ્ટાઈલ વાળી દીધી છે કેમ કે છૂટા વાળ રાખીએ ને તો મીસુબેન ને ગરમી થાય હા એટલે કે મમ્મી આમ જ વારવું છે કે મારું ઊંચું અને અમારું નાનું ગામડું છે ને તો એમાં 5 ગરમી થાય છે હા 5 ગરબી થાય છે મીસુબેન તો છે ને રાસ લેતા મીસુબેન ને આવડતા નથી આવડે છે હા હે તો કેવાક આવડે ઈ તો જોવું અમે તને રાસ લેતા દોઢિયો આવડે કરું દોઢિયો આવડે આગળી નથી કરવો ત્યાં રાસ લેવા જાને ત્યાં હું તને વિડીયો ઉતાર દઈશ હો બસ 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 બેન બસ જો અમારે મીસુબેન ને દોઢિયો આવડે ટીટોળો આવડે એવું બધું આવડે કારણે દાંડિયા મૂકી દે અત્યારે અહીંયા રાસ લેવાના નથી અમારા મીસુબેન ને જો એટલી બધી ઉતાવળ થાય છે કા રાસ લેવાની થાય છે ને હે હા ક્યારની કેસ મમ્મી મને જલ્દી તૈયાર કરી દે જલ્દી કરી દે મારે મોડું થઈ જાય કા મારા 8:30 વાગે જવાનું છે 8 હા વાગે જો સેટે મેચિંગ પેરી લીધો છે બુટી સરસ ની પેરી લીધી છે અને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે કા મીસુબેન હવે આગળ જાય રાસ લે અને જો હું કેવી લાગુ છું તે કમેન્ટમાં જણાવજો આવજો